તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારે ફ્રોમ દેખો બારે. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કઈ જવા નીકળ્યા છે? ગાંધીનગર. બસ થોડુંક કામ છે અમારું, તો એના માટે અમે ગાંધીનગર જવા નીકળ્યા છે. અને બસ તમે સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે ગાંધીનગરમાં ફરીએ અને થોડું ઘણું આજુબાજુનો વ્યૂ બતાવશું ને પાછા ફરીને પાછા ઘેર આવશું ને બ્લોગ આપણે પતાવશું. તો દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે બન્યો છે, પણ ઉપર કપડ લગાડી દીધું છે કેમ કે હજુ કામકાજ ચાલુ થયું નથી એટલા માટે. બાકી આ રીને અહીં ઉપર ચડાય છે, આ વાળો જે છે ને ઓવરબ્રિજ એની પર રહીને અહીંથી આ હિલું દેખાય, આ રેતી નાખી મેલી અહીંયાથી જવાય. અને આ વાળો ખતરનાક નામ હું આલ્યું ખબર નહીં, પણ જબરજસ્ત સ્વર્ણિમ ચતુર્ભુજ જેવો આ પેલું દેખાય ને ટોલ ગેટ, એ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે. એવા આખા ભારત દેશની માં બહુ બધી સડકોનું નિર્માણ થઈ રહ્યું છે હમણાં હાલની તારીખમાં. વાવડી બુજર્ગ વાળો ટોલ ગેટ આવ્યો, પછી ચાલવું પડશે અહીં જવાના રસ્તે જવાના પણ. ચાલો થઈ ગયું, ડન. બસ છે આગળ જતા, પણ એટમોસ્ફિયર કેટલું મસ્ત છે. હાઈવે તો એકદમ મસ્ત, મજા આવે એવું, લોંગ ડ્રાઈવ જેવું લાગે. બસ અમે બસ આ અમારા કામથી જ લોંગ ડ્રાઈવ કરી કરીને હેરાન થઈ જવાના. અને કીધું ચારેક વખત ગાંધીનગર જાય છે અત્યાર સુધી મેં, અને અમારું કામ થઈ જાય આજે એવું અમે આશા રાખીએ છીએ. પણ હવે ખબર નહીં, તમારા હજી બધા દુઆ કરજો, બીજું તો શું કહીએ. કોમ તો અમે તમને કહેતા નથી કે શું થઈ જાય ત્યારે. શું કેવું કીધું? સસ્પેન્સ છે એમ. જે સામે દેખાય છે થર્મલ પાવર સ્ટેશન, જે ઊંચા ઊંચા ટાવર ટાઈપનું છે, ધુમાડા નીકળે ચીમન્યું. કઈ આવીને ઉભા રહેલા છે અમુન નથી ખબર નહીં, પણ હાઈવે ની બાજુમાં આવીને ઉભા છે. પણ વાતાવરણ એટલે એક નંબર ની કીધું. એટલું મસ્ત છે ને જોરદાર. હા, આપણા કરતા ને ત્યાં આપણી બાજુનું ને અહીંનું થોડુંક વાતાવરણ મને ચેન્જ લાગે, કેમ કે આપણી બાજુ ડુંગર જ ડુંગરા ને અહીંયા એકદમ સપાટ વિસ્તાર. વાદળ છવાયું છે જોરદાર. મારતી મારતી આવે, ધીરે ધીરે ફરતી ફરતી ફરતી. અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે આપણે, અને જઈ દેખાય ત્યાં ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાય ચારે મેર. કન્સ્ટ્રક્શન બહુ બધું થઈ રહ્યું છે, ડેવલપમેન્ટ, વિકાસ. આ 5-6 વર્ષમાં સૌથી વધારે વિકાસ થયો એવું લાગે. આ રોડનું એક કામકાજ ચાલુ છે, હમણાં ખડા ખબસિયા વાળો છે. ઊંચી ઊંચી બિલ્ડિંગો બધી 20-25 12-13 એમ જ માળ છે બધાના. ઓવરબ્રિજ છે. હાઈ સ્કાય હાઈ આકાશને ચુંબે એવી ઇમારતો. ટેક્સ ભરીને થાકી જવાના અમે, પણ આ જગ્યા શું કહેવાય, ફ્રી છે, કાર માટે ફ્રી છે. અત્યાર સુધી 3 જગ્યાએ ટોલ્સ કપાયો નહીં કીધું, અહીંયા ફ્રી છે એટલે સારું છે. અહીંથી એક્ઝેક્ટ ગાંધીનગર 17 કિલોમીટર દૂર છે અને એરપોર્ટ 9 કિલોમીટર. બોર્ડ લખેલું છે, એને આધારે હું કહું તમને. પહેલાં હું 2018 કે 17માં અહીં આવેલો નોકરી કરવા માટે, ત્યારે અહીંનો વિકાસ કશું નહોતો. આ ભાટીવાળો એરિયા છે, એપોલો હોસ્પિટલવાળો. અને હમણાં તો એટલું મોટું બની ગયું છે બધું કે આ ચોકડી છે હિંમતનગર હાઈવે વાળી, એક ગાંધીનગર જાય ને અમદાવાદ જાય એ વાળી. કઈ ચોકડી કહેવાય કિંજુ? હા ખબર નહીં, પણ ખતરનાક કેબલ બ્રિજ બને છે. આ દેખાય મોટા મોટા 2 થાંભલા એ, અને આ કન્સ્ટ્રક્શન ચાલુ છે જબરજસ્ત. હા બસ આ સીધું દેખાય, આ મોટા મોટા થાંભલા એક કેબલ બ્રિજ બને છે. અને આ રસ્તો જાય, આપણે હું નીકળ્યો હોય સીધું આવ્યો ગાંધીનગર જાય આ બાજુ. ઇધર કિંજુ બેબી, એ મારી કિંજુ બેબી ભૂલ જાતી હે. આ વાળા કેબલ બ્રિજ બને છે મોટો જબરજસ્ત. અને કિંજલ અટવાઈ જાય છે અમુક ટાઈમે, કઈ બાજુ જવાનું, આ બાજુ કે આ બાજુ, કેમ કે બધા ભલભલ અટવાય નહીં કિંજુ.
આટલું મોટું સિટી પછી આપણે સીધા સ્ટેટ નીકળી જવાનું. આવા લખ્યું છે ને ગાંધીનગર મહાત્મા સચિવાલય, આ બધું લખ્યું ને ત્યાં પુલિયો ચડી જવાનું. મિત્રો હેલો પુલ દેખાય છે હા આ વાળો, અહીંયા હમણાં મેટ્રો જશે એવું લાગે છે, કારણ કે મેં પેલી બાજુ પુલ બાજુથી દેખી તો આવતે દેખી છે. જશે આખો પુલ છે. તો આખી ગાંધીનગર સિટી શરૂ થઈ ગઈ અને આખી સિટી નીટ એન્ડ ક્લીન છે, એકદમ ચકાચક. કોઈ જગ્યાએ કચરો બી દેખવા નહીં મળતો અને સીસીટીવી કેમેરાથી સજ્જ અને આજુબાજુ લીલાછમ ઝાડવા એટલે તેને સિટી કહેવામાં આવે છે. જોરદાર અને સિગ્નલ બી જોરદાર અને બીજું કે મોટી મોટી બિલ્ડિંગો બને અહીંયા. હજુ બી આનો વિકાસનું કામ તો ચાલુ જ છે એમનું એમ. આગળ જતા પછી સેક્ટર ચાલુ થઈ જશે. ટોટલ 27 સેક્ટરમાં ડિવાઈડ થયેલું છે ગાંધીનગર. એમાં પહેલા સેક્ટરથી ચાલુ થશે. આ ગાંધીનગરના બહારનો કંઈક વ્યૂ આવો છે. રોડ બી એટલા ટોપ છે, જોરદાર. वेलकम टू ग्रीन सिटी गांधीनगर. ग्रीन सिटी में आपका हार्दिक स्वागत है. गांधीनगर સેક્ટર પહેલું ચાલુ થયું અહીંથી. જસ્ટિસ સર્કલ. આપણે વળી જવાનું ડાબી સાઈડ, નહીં જમણી સાઈડ કહેવાય. ડૉક્ટર જીવરાજ મહેતા ભવન. ડૉક્ટર જીવરાજ મહેતા ભવન અમારા અહીં કામ છે, પણ થોડોક અહીં ફરી આવીએ આગળ. અહીં થોડુંક કામ છે એટલે. મિત્રો સેક્ટર રોડ છે આ બધા, અલગ અલગ સેક્ટર. આ સેક્ટર રાડ में ફરીએ છીએ અમે જીવરાજ મહેતા ભવન વાળામાં. નહીં કીધું? અને બધા ચોરસ में रोड बनेला एम, मतलब અને આજુબાજુ ઝાડવા છે. આ પુનિત વન છે આ બાજુ. અને આનો એન્જિનિયર તો વિદેશનો હતો કોઈ. હા, રસ્તા પણ એકદમ ટકાટક ને ટ્રાફિક બી કશું જ નહીં, સહેજ બી નહીં. ઘરો બી એમ દેખાય બી નહીં ઘરો કે અહીંયા ઘરો છે એમ. થોડી વારમાં વિદેશી જેવો માહોલ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો જબરજસ્ત ગાંધીનગરમાં બી. 4 વખત આવ્યો, 4 વખત પડ કરે જાય બસ. પેલા ત્યાં નાસ્તો કરી લો, પણ આ સેક્ટર એમ કઈ ખબર નથી પડતી એટલે અટવાઈ જાય. નહીં કીધું? ગોળ ફરીને થાકી જા. અને દેખો આ વ્યૂ દેખો, જોરદાર. આ બધા છોકરા ક્રિકેટ રમે છે. વરસાદ હમણાં પડીને ટાળો પડ્યો અને બસ અમે જે જગ્યાએ અમે પહોંચેલું ને એ જગ્યા પર નાસ્તો કરવા માટે અમે આવ્યા છે. રિસેસનો ટાઈમ છે એટલે ઓફિસવાળા બધા ખાવા બેઠા છે, પણ મેં કીધું અમે બધા ખાવી લઈએ. અને પાછળનો વ્યૂ દેખો તમે. ગાંધીનગર એટલું મને ગમ્યું કે એકદમ બધું ખુલ્લું, કોઈ ગીચ વસ્તી નહીં, કશું નહીં. આ દેખો બધા ગાડીઓ બી પાર્ક કરીને જતા રહ્યા છે. હા, ચારે મેર ઓપન. અમારી ગાડી પાર્ક છે અહીંયા. આટલી દુકાને ખાવાના છે અહીંયા, જોરદાર મળે છે બધું. મિત્રો અમારા જરીક દાડા એવા ચાલે છે એટલે વારે ઘડીએ ગાંધીનગરના ધક્કા ખાવા પડે છે. એટલે ફરી પાછા આવી ગયા છે અમે ગાંધીનગર. અને આજનું વાતાવરણ હજી કેવું છે તમે દેખી શકો. અને જ્યાં દેખાય ત્યાં એકદમ ખુલ્લો એરિયા. નહીં કીધું? આ તમે જ્યાં દેખો ત્યાં ગાડીઓ પાર્ક કરેલી છે લોકોએ, અને એકદમ ઓપન એરિયા. અને બધી ગ્રીનરી દેખવા મળે છે.
અને મારે કેમ જો ભૂખ્યું થઈ ગયું છે અને ખાવા લઈને જવા કરો હેડો અત્યારે ગાંધીનગરમાં બધું હરકું હરકું લાગે અમે પહેલા ખાધેલું એ દુકાને જ અટવાઈ ગયેલી નહીં કીધું ઇન્જન ભૂખ લાગી છે એટલે હમણાં ઢીલી છે કંઈ બોલતી નથી તો ફાઇનલી આવી ગઈ અહીં જગ્યાએ આ જગ્યા હતી અમારે એક ખીચું ને એક દાબેલી જૂની કે ખીચું વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર હા બાજુ દાબેલી ખાવા બેઠી છે ભૂકા કાઢે અને બહુ વરસાદ ચાલુ છે ફૂલ ગાંધીનગરમાં તો વિદેશો જેવી ઋતુ ચાલુ થઈ ગઈ છે એમ લાગે થોડીક વાર મેં વરસાદ આવે ને થોડીક વાર મેં જતો રહે હમણાં થોડી વાર પહેલાં 15 મિનિટ પહેલાં પડતેલો ને હમણાં તો એકદમ ઉગાડ નીકળી ગઈ દેખો ચોમાસામાં સુધી મેગી ઠોસ ઠોસ કરે છે એકચ્યુઅલમાં ચોમાસામાં જ ખવાય રેની સિઝનમાં વરસાદ પડે છે અહીંયા પણ પાછો જતો રહે છે જતો રહે છે ફટ દિન થોડી વારમાં પાણી કરીને જતો રહ્યો નહીં કહેજો એકલી ખા કરે મને ઓરી ખવડાવ તો ખરી લા હાલ હોટલ તારી બધું બળી જશે મહિનો નહીં થાય ટ્રેક ક્યાં બ્રેક ક્યાં ઈસો ફેગસ બફાઈ જાય તો કિંજલ એમને હંગાત ફરીએ છે મજા આવે છે પણ કિંજલ ખાય ઘણી રિહાઈ જશે પાછી રીતે લાવો જરી ખડો